હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. મિત્રો, આપણે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ શરૂ કરેલ છે. 3 લેક્ચર ટોટલ થઈ ગયા છે. લેક્ચર 1 ની અંદર આપણે બેઝિક્સની વાત કરેલી હતી, ડેફિનેશન્સની વાત કરી હતી. લેક્ચર 2 ની અંદર જોઈએ તો આપણે કેટલીક સમિતિઓના અનુસંધાનમાં વાત કરી હતી અને એસ્ટાબ્લિશમેન્ટના રજિસ્ટ્રેશનને લઈને વાત કરી હતી. લેક્ચર 3 ની અંદર આપણે વેરી ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ વર્કરના એઝ અ બેનિફિશિયરી તરીકે રજિસ્ટ્રેશનને લઈ અને કેટલીક જોગવાઈઓ હતી એ જોઈ ગયા હતા. બિલ્ડિંગ વર્કરનું એઝ અ બેનિફિશિયરી તરીકે રજિસ્ટ્રેશન કયા સેક્શન અંતર્ગત કરવામાં આવે છે? સેક્શન 12. સબસેક્શન સહિત પૂછે તો 12(4). ક્લિયર છે? ભૂલતા નહીં. બેનિફિશિયરી તરીકે રજિસ્ટર થવું હોય તો 2 લાયકાતો છે. ઉંમરને લઈને લાયકાત છે, કામને લઈને લાયકાત છે. અને યસ, એ જ લાયકાતોમાં જો ઉલટી પરિસ્થિતિ થઈ જાય તો એ બેનિફિશિયરી તરીકે રહી શકશે નહીં. સેસેશન એઝ અ બેનિફિશિયરી સેક્શન 14 હોપફુલી તમને યાદ હશે. સેક્શન 16 અને સેક્શન 17 અગેન વેરી ઇમ્પોર્ટન્ટ હતા. એક વાત કરતો હતો કે ભાઈ કોઈ બિલ્ડિંગ વર્કર્સ જ્યારે બેનિફિશિયરી તરીકે રજિસ્ટર થયો છે તો એને પર મંથ કંઈક યોગદાન આપવું પડશે. નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બોર્ડ એમાં મુક્તિ આપી શકે. એક સમયે 3 મહિનાથી વધારે મુક્તિ આપી ન શકે. આ બધું યાદ હશે, હું માની રહ્યો છું. સેક્શન 17 સતત 1 વર્ષ સુધી જો યોગદાન નહીં આપે તો લાભાર્થી તરીકે હવે રહેલો ગણાશે નહીં. પાછળથી બોર્ડના સેક્રેટરી એને પરમિશન આપીને આ પાર્ટી પૈસા ભરી દે તો એ કે કાંઈ વાંધો નહીં, તમે યથાવત રહેશો. ઓકે, રિકેપ પૂરો થઈ ગયો છે. તમને લોકોને જેને કદાચ ભૂલાઈ ગયું હશે એને ફરીથી એક ચાર્જ થઈ ગયા હશો. લેક્ચર 4 ની અંદર અગેન આપણે ખૂબ મહત્વપૂર્ણ બાબત ડિસ્કસ કરવાના છીએ. લેક્ચર 3 જેટલો ઇમ્પોર્ટન્ટ હતો એટલો જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર 4 છે. ક્લિયર છે? શેની વાત કરવાના છીએ યાદ કરો. પેલી લેબર કોન્ફરન્સ, લેબર કોન્ફરન્સની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ 41મી લેબર કોન્ફરન્સ દિલ્હી 3 બાબતો પર મેઇન વાત થઈ હતી કે એક, બિલ્ડિંગ વર્કર્સના હેલ્થ, સેફટી, પ્રોટેક્શન, વેલફેર માટે એક સ્પેશિયલ કાયદો હોવો જોઈએ. કાયદો ઘડી દીધો છે, આપણે ભણી રહ્યા છીએ. પણ બીજું શું કીધું હતું? રાજ્ય કક્ષાએ એક વેલફેર બોર્ડ હોવું જોઈએ કે જે બિલ્ડિંગ વર્કર્સના હિતોના રક્ષણ માટે, એમના કલ્યાણ માટે કામગીરી કરતું હોય. અને યસ, આવી કામગીરી કરવા માટે પૈસા પણ જોઈએ તો ભાઈ પેલું જે વેલફેર બોર્ડ છે જે તે રાજ્યનું, એની પાસે એક સ્પેશિયલ ફંડ પણ હોવું જોઈએ. તો જે વેલફેર બોર્ડની રચનાની વાત કરે છે તો એ વેલફેર બોર્ડની રચના અને જે પેલા ફંડની વાત કરી હતી લેબર કોન્ફરન્સની અંદર, એ બંને મુદ્દાઓ અહીંયા ડિસ્કસ થાય છે. ટોટલી આ કાયદાની અંદર 3 સેન્ટર પોઈન્ટ છે. ક્લિયર છે? એક, બિલ્ડિંગ વર્કર્સ એઝ અ બેનિફિશિયરી, બીજું વેલફેર બોર્ડ અને ત્રીજું વેલફેર ફંડ. આ 3 મુદ્દાઓ ખાસ એટલે ખાસ જોવાના છે. બાકી બધું તો કોમન છે કે ભાઈ હા, પીવાનું પાણી હોવું જોઈએ, લેટ્રિન, યુરિનલ, વોશિંગની બધી સુવિધાઓ હોવી જોઈએ, અઠવાડિયે 1 દી આરામની રજા હોવી જોઈએ. પણ મેઇન જો ક્વેશ્ચન પૂછાય તો અહીંયા આ 3 પોઈન્ટમાંથી પૂછાઈ શકે. ચેપ્ટર 5 મેં કીધું એમ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ્સની વાત કરે છે. ક્લિયર છે? ઓકે, લેટ્સ બિગિન ધીસ શો. સેક્શન 18 શું કહે છે? કોન્સ્ટિટ્યુશન ઓફ સ્ટેટ વેલફેર બોર્ડ્સ. રાજ્ય કક્ષાએ જે વેલફેર બોર્ડ છે એના ગઠનની વાત કરે છે. કોન્સ્ટિટ્યુશન એટલે રચના કરવી, નું ગઠન કરવું. ઓકે, જસ્ટ અ મિનિટ. હું ફ્લાઇટ મોડની અંદર ફોન મૂકી દઉં છું કે મને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. લેટ્સ બિગિન ધ શો. સેક્શન 18 ની અંદર 4 નાના નાના સબ સેક્શન છે અને 4 બહુ ઇઝી છે. 18(1) શેની વાત કરે છે? તો કે 18(1) જે છે એ બોર્ડની રચનાની વાત કરે છે. બોર્ડની રચના ઓબ્વિયસલી રાજ્ય સરકારે જ કરવાની હશે. પ્લસ આ બોર્ડની રચનાનો ઉદ્દેશ્યમાં જુઓ તો મેઇનલી શું હોય કે ભાઈ આ કાયદા હેઠળ એને જે સત્તા આપવામાં આવી છે, પાવર્સ આપવામાં આવ્યા છે, એ એક્સરસાઇઝ કરશે, સત્તાનો ઉપયોગ કરશે અને ફરજો બજાવશે. યસ, આવી જ કંઈક વાત કરે છે. 18(2) શેની વાત કરે છે? 18(2) જે છે એ બોર્ડના દરજ્જાની વાત કરે છે. બોર્ડનો
દરજ્જો, સ્ટેટસ. બોર્ડ કાયમી હશે, ક્લિયર છે, એની એક કોમન મુદ્રા હશે, એવી કંઈક વાત કરશે. 18.3 જે છે એ શેની વાત કરે છે? 18.3 બોર્ડની સંરચનાની વાત કરે છે. બોર્ડની સંરચના, કમ્પોઝિશન. કે ભાઈ હા ચેરમેન હશે, સભ્યો હશે, તો સભ્યો ક્યાંથી આવશે, ચેરમેનને કોણ અપોઇન્ટ કરશે, બ્લા બ્લા બ્લા, એવી બધી બાબતોની વાત કરે છે. પણ અહીંયા એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે મિસ ના કરતા. 18.4 જે છે, યસ, એ બેઝિકલી આ બોર્ડના સભ્યોની નિયુક્તિ, ઓકે, કાઇન્ડ ઓફ આપણે એને એવું કહી શકીએ હ્યુમન રિસોર્સિસ રિલેટેડ બાબત છે, પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબનું જ હશે, નોટ મચ ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ આ બોર્ડના જે ચેરમેન છે, બોર્ડના સભ્યો છે, એને પગાર આપવાનું, એના ભથ્થા, બોર્ડના ચેરમેન, સભ્યો, આ બધાના જે પગાર ભથ્થાની વાત કરે છે, ખાલી પદો પર ભરવા બાબત, યસ, એમનો કાર્યકાળ કેટલો રહેશે, કાઇન્ડ ઓફ હ્યુમન રિસોર્સિસ. આપણે ઇંગ્લિશ આપણે એમ સિમ્પલ ભાષામાં સમજીએ તો યસ, પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબ રહેશે, એમાં કંઈ નવું નથી, બરાબર છે. પણ મેઇન 18, 1, 2 અને 3 ખાસ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમને એવું પણ પૂછી શકે કે ભાઈ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડની રચના કયા સેક્શન હેઠળ થઈ છે? તો સેક્શન યાદ રાખવો જરૂરી છે. ક્લિયર છે? આ ભૂલતા નહીં. સેક્શન યાદ રાખવો જરૂરી છે. સેક્શન યાદ રાખવો, સેક્શન નંબર યાદ રાખવો મેઇનલી તો. ઓકે, શું કહે છે? 18.1 જે છે એ રાજ્ય સરકાર ઉપર એક પ્રકારની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી નાખે છે કે ભાઈ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર નોટિફાઈ કરી દે એ તારીખથી, કેન્દ્ર સરકારે નક્કી કર્યું હોય, ક્લિયર છે, એ તારીખથી ગણતા એમને કેટલાક ટાઈમની અંદર, ક્લિયર છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડની રચના કરવી પડશે. સિમ્પલી આપણે એવું કેટલાક તારીખ બારીખ કશું નહીં, રાજ્ય સરકારે રાજ્યમાં બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડની રચના કરવી પડશે. અને એ બોર્ડનું નામ શું હશે? તો જે રાજ્ય હશે એ રાજ્યનું નામ આગળ આવી જશે. ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ, મહારાષ્ટ્ર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ, તમિલનાડુ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ. ક્લિયર છે? આ રીતનું એની, ક્લિયર છે, નામ હશે. તો ક્વેશ્ચન એમ આવે કે વેલફેર બોર્ડની રચના કોણ કરે? રાજ્ય સરકાર કરે. કયા સેક્શન હેઠળ? સેક્શન 18 હેઠળ. હવે બોર્ડની કામગીરી શું રહેશે? તો કે ભાઈ આ કાયદા હેઠળ જે સત્તાઓ બોર્ડને આપવામાં આવી છે એ સત્તાઓ એક્સરસાઇઝ કરશે, પાવર્સ એક્સરસાઇઝ કરશે, સત્તાનો ઉપયોગ કરશે. અને આ કાયદા હેઠળ એને જે ફંક્શન્સ કીધા છે, જે કામગીરી કીધી છે, એ કામગીરી કે બોર્ડ બજાવશે અથવા કામગીરી કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? બોર્ડની રચના જ આપણે એટલે કરીએ છીએ. ઓકે, સબસેક્શન 2 મેં કીધું એમ બોર્ડના દરજ્જાની વાત કરે છે. બોર્ડનો દરજ્જો કાયમી રહેશે. એવું નહીં કે રાજ્ય સરકારને ઈચ્છા પડી, કર્યું, ફરી પાછું બોર્ડ જે છે એનો ભંગ કરી નાખે, ડિઝોલ્વ કરી નાખે, એવું નહીં. બોર્ડની રચના થઈ પછી બોર્ડ જે છે એનો પરમિનન્ટ સ્ટેટસ છે. સ્ટેટસ ઓફ ધ બોર્ડ ઇઝ પરમિનન્ટ, કાયમી દરજ્જો રહેશે. ચેરમેનની અપોઇન્ટમેન્ટ થાય, ચેરમેનનો કાર્યકાળ પૂરો થાય, નવા ચેરમેન આવશે, એ જ રીતે સભ્યોની અપોઇન્ટમેન્ટ થાય, સભ્યોનો કાર્યકાળ પૂરો થાય, સભ્યો જતા રહેશે, ફરીથી બીજા સભ્યો આવશે, અથવા તો એના એ જ લોકોને કદાચ કોઈને રિપીટ પણ કરવામાં આવે, પણ બોડી જે છે એઝ અ બોર્ડ કાયમી રહેશે. એવું નહીં કે રાજ્ય સરકારની ઈચ્છા પડે એટલે એનો ભંગ કરી નાખે. બોર્ડની એક કોમન મુદ્રા રહેશે, કોમન સીલ રહેશે. માનો કે તમે પોલીસ જુઓ, ગુજરાત પોલીસ, તો એની એક મુદ્રા છે, દરેકના બેજમાં અહીંયા હશે જ. સેવા, સુરક્ષા અને બીજું કંઈક કલ્યાણ કે એવું કંઈક છે લખેલું, સુરક્ષા, સેવા અને સેતુ, સમથિંગ લાઈક, બરાબર છે, એવું કંઈક છે. આરટીઓ વિભાગ છે તો એની પણ એક મુદ્રા છે નીચે, બરાબર, 4C નું એમ્બ્લેમ હશે, GMVD લખ્યું હશે, કદાચ મે બી તમને ખ્યાલ હશે. તો યસ, આ જ રીતે એવું કહે છે કે ભાઈ આપણું આ જે બોર્ડ છે એની પણ એક કોમન મુદ્રા રહેશે, એની પણ એક કોમન સીલ રહેશે. ઓકે, યસ. પછી તમારે કરવાનું જરૂર નથી, પણ અહીંયા મેં લખી દીધું છે, આપ્યું છે એટલે બોર્ડ ઉપર કદાચ કાલ સવારે કોઈ વ્યક્તિને દાવો કરવો હોય તો એ વ્યક્તિ દાવો કરી શકે. આજે માનો કે કોઈ વ્યક્તિને મારી વિરુદ્ધ સમજવા માટે ફરિયાદ કરવી છે, ચાલો એવું થાય છે
કે કોઈ વ્યક્તિ એમ કે અર્પણ પટેલ સાહેબે મારી આગળથી 500 કરોડ રૂપિયા લીધા અને હવે મને દેતા નથી, તો હવે એને મારી ઉપર દાવો કરવો પડે, તો મારું નામ લખવું પડશે કે અર્પણ XYZ ભાઈ XYZ, રાઈટ, એમનું નિવાસ સ્થાન આ છે, મારી વિગત તો લખવી પડશે ને એક ક્લેમની અંદર, મારી ઉપાયથી 500 કરોડનો ક્લેમ કરી રહ્યા છે તો, અથવા તો મારે કોઈ વ્યક્તિ ઉપર કરવું હશે તો એનું નામ તો જોશે. હા, તો સિમ્પલી એવું છે, કોઈ વ્યક્તિને કાલે બોર્ડ ઉપર કંઈ ક્લેમ કરવાનો થાય તો વ્યક્તિ કરી શકશે, અને કદાચ બોર્ડ કોઈ બીજા વ્યક્તિ ઉપર ક્લેમ કરવો હશે તો પણ કરી શકશે. બોર્ડ ઉપર કદાચ કોઈ વ્યક્તિને ક્લેમ કરવો હોય તો ક્યાં નામથી કરશે, તો કે જે તે રાજ્યનું નામ હશે, ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડિશા, XYZ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. તો 18(1) બોર્ડની રચનાની વાત કરે છે, રાજ્ય સરકારે રચના કરવી પડશે. 18(2) એના દરજ્જાની વાત કરે છે. બીજી એક વસ્તુ, જો હું દરજ્જાની વાત કરું તો બોર્ડ જે છે એક વૈધાનિક સંસ્થા છે, યાદ રાખજો, સ્ટેચ્યુટરી બોડી. આપણું આ જે બોર્ડ છે એ કેવો દરજ્જો છે એનો, સ્ટેચ્યુટરી સ્ટેટસ, સ્ટેચ્યુટરી સ્ટેટસ, વૈધાનિક દરજ્જો. વૈધાનિક દરજ્જો એટલે બીજું કશું નહીં, કોઈ પણ સંસ્થાની રચના કાયદા હેઠળ થઈ હોય, કોઈ કાયદામાં સંસ્થાનું ગઠન કરવા માટેનું કીધું હોય તો એનો દરજ્જો સ્ટેચ્યુટરી સ્ટેટસ કહેવાય. માનો કે આપણે લેક્ચર 2 ની અંદર 3 સમિતિ જોઈ ગયા હતા, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી, સ્ટેટ એડવાઇઝરી કમિટી, અને જો અપોઇન્ટમેન્ટ મતલબ ગઠન કરવામાં આવે તો પેલી એક્સપર્ટ સમિતિ. તો આ 3નો દરજ્જો સ્ટેચ્યુટરી સ્ટેટસ કહેવાય. તો ક્વેશ્ચન એમાં સ્ટેટમેન્ટ આવે કે કન્સિડર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટેટ વેલફેર બોર્ડ્સ અંડર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ. સ્ટેટમેન્ટ 1, it is constituted by state government under section 18 of the act. Statement is right. It enjoys a permanent status. Again, statement is right. It enjoys statutory status. Again, statement 3rd is right. Clear છે? 3 વિધાનો સાચા છે. તમારામાંથી કોઈને એમ થતું હશે કે સાહેબ ટેસ્ટ કેમ નહીં? ભાઈ સિલેબસ જે છે ને તમે લખીને રાખજો, લોકો સિલેબસ પૂરો કરવામાં વેઠ ઉતારશે. ક્લિયર છે? આપણે નથી કરવું, માટે હું તમને અત્યારે MCQ કરી જ રહ્યો છું ફટાફટ બધી જગ્યાઓમાં. ઓકે, મેં કીધું તું એમ 18(3) બોર્ડના કમ્પોઝિશનની વાત કરે છે કે ભાઈ એની સંરચના શું રહેશે. કમ્પોઝિશન, સંરચના. ઓકે, સંરચના કમ્પોઝિશન કહીએ એટલે શું આવે? એક ચેરમેન હશે અને એક સભ્યો હશે. ધ્યાનથી જોજો, બોર્ડની રચના કોને કરી છે? રાજ્ય સરકારે કરી છે. બોર્ડમાં ચેરમેન અને સભ્યો બંને રહેશે. ચેરમેન જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરાયેલા વ્યક્તિ હશે. ખાસ યાદ રાખજો, આ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ વેલફેર બોર્ડ જે છે એના ચેરમેન કોણ હશે? તો કે કેન્દ્ર સરકારે નોમિનેટ કરેલા વ્યક્તિ. ભલે રાજ્ય સરકાર બોર્ડની રચના કરે છે પણ એના ચેરમેનને તો કેન્દ્ર સરકાર જ નોમિનેટ કરશે. બાકીના જે સભ્યો છે એને રાજ્ય સરકાર અપોઇન્ટ કરશે. ક્લિયર છે? સભ્યો રાજ્ય સરકાર. જો આવું પહેલી વખત હું પોતે જોઈ રહ્યો છું, હું પોતે આવી કોઈ વસ્તુ પહેલી વખત મતલબ ભણાવી રહ્યો છું. ક્લિયર છે કે જ્યાં બોડી છે એની રચના સ્ટેટ ગવર્મેન્ટ કરે છે, બોડીના ચેરમેન છે એ કેન્દ્ર સરકાર નોમિનેટ કરી રહ્યા છે. ક્લિયર છે? બોર્ડના સભ્યોની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા બોર્ડના સભ્યો અપોઇન્ટ કરવામાં આવશે અને સભ્યોની સંખ્યા જે છે એ મહત્તમ કેટલી હશે? તો કે મહત્તમ 15 હશે. MCQ તરીકે પૂછાઈ શકે. ઓકે, હવે સભ્યો નોમિનેટ થાય છે, સભ્યો અપોઇન્ટ કરવાના છે, રાજ્ય સરકાર અપોઇન્ટ કરશે. તો કોને કોને અપોઇન્ટ કરશે? ઓબ્વિયસલી બિલ્ડિંગ વર્કર્સના પ્રતિનિધિઓ હશે. ક્લિયર છે? એમ્પ્લોયરના પ્રતિનિધિઓ હશે, રાજ્ય સરકારના પોતાના પ્રતિનિધિઓ હશે. ક્લિયર છે? પણ અહીંયા એક જોગવાઈ છે કે બોર્ડની અંદર જે કંઈ પણ સભ્યો સરકાર અપોઇન્ટ કરે, 12 કરે, 13 કરે, 14 કરે, 15 કરે, મેક્સિમમ 15 છે, તો સરકારના જે પ્રતિનિધિઓ છે એની સંખ્યા, એમ્પ્લોયરના પ્રતિનિધિઓની સંખ્યા અને જે બિલ્ડિંગ વર્કર્સના પ્રતિનિધિઓ છે, આ 3 પ્રતિનિધિઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જો 5, 5, 5 તો 3 5, 5, 3, 3, 3 તો 3 3. ક્લિયર છે? અને બીજી એક વસ્તુ, બોર્ડમાં સભ્ય તરીકે ઓછામાં ઓછી એક મહિલા હોવી જોઈએ. ક્લિયર છે? મહત્તમ સભ્યો 15 છે, કદાચ 14 અપોઇન્ટ થાય ઓર વોટેવર, પણ એક મહિલા હોવી અનિવાર્ય છે. ક્લિયર થઈ ગયો? આ ભૂલતા નહીં.
હવે બોર્ડમાં નિયુક્તિ માટેની શરતોની વાત કરીએ, એના ચેરમેન કે સભ્યોને જે પગાર ભથ્થું, ક્લિયર છે, યસ, સેલેરી એન્ડ અલાઉન્સીસ જે ચૂકવવામાં આવે છે, બોર્ડમાં પદ ખાલી થાય તો એના ઉપર નિયુક્તિ કરવાની વાત છે, આ બધું પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબનું હશે. ધેટ્સ ઓલ, આમાં બીજું કશું છે નહીં. મેઇનલી 18(1) અને 18(3) વેરી ઇમ્પોર્ટન્ટ, ભૂલતા નહીં, MCQ તરીકે આવી શકે. નેક્સ્ટ છે ઓકે, કાઇન્ડ ઓફ બોર્ડના હ્યુમન રિસોર્સિસની વાત કરે છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, બોર્ડની રચના તો કરી દીધી, ચેરમેન અને સભ્યોએ ચલો અપોઇન્ટ થઈ ગયા, પણ હવે એની ડે ટુ ડે કામગીરી કરવા માટે અધિકારીઓ તો જોશે ને, ડે ટુ ડે ફંક્શનિંગ. યસ, ડે ટુ ડે ફંક્શનિંગ, કે રોજિંદી કામગીરી કરવા માટે, ક્લિયર છે, સ્ટાફ તો જોઈએ ને. યસ, તો સેક્શન 19 એ બોર્ડના હ્યુમન રિસોર્સિસને લઈને વાત કરે છે. તો સિમ્પલી 19(1) એવું કહે છે કે બોર્ડ જે છે એ એના બોર્ડને જે કામગીરી કરવાની છે આ કાયદા હેઠળ, એ કામગીરી અસરકારક રીતે થાય એ હેતુથી બોર્ડ સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ કરશે, કેટલાક અધિકારીઓને અપોઇન્ટમેન્ટ કરશે, અને એ સિવાય બીજા કેટલાક કર્મચારીઓ છે એમની પણ અપોઇન્ટમેન્ટ કરશે. બોર્ડ, સેક્રેટરી, ઓફિસર્સ કે એમ્પ્લોય, કર્મચારીઓ જે છે એ ત્રણેયની નિયુક્તિ કરશે. એમને ઉચિત લાગે એટલી સંખ્યામાં, એમને લાગે કે ભાઈ આ કાયદા મુજબ આપણે આટલી કામગીરી કરવાની છે, 50 જણા હોય તો આટલી કામગીરી સારી રીતે થઈ શકે, તો એક સેક્રેટરી, બીજા ઓફિસર્સ, બીજા એમ્પ્લોય જે છે એ અપોઇન્ટ કરશે. ઓકે, જે સેક્રેટરી છે, ક્લિયર છે, એ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કહેવાશે, CEO. બરાબર છે, રોકીભાઈ નથી કહેતા કે આઈ એમ CEO ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો બોર્ડના જે સેક્રેટરી છે, યસ, એ બોર્ડના CEO કહેવાશે. મેઇનલી બોર્ડની જે ડે ટુ ડે કામગીરી હોય ને, જનરલી એવું હોય કે બોર્ડમાં ચેરમેન અને સભ્યો રાજ્ય સરકાર અપોઇન્ટ કરે છે તો કોઈ પોલિટિકલ પર્સન આવતું હશે, રાજ્ય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ બોર્ડ પોલિટિકલ પર્સન હશે, ક્લિયર છે. પણ સેક્રેટરી જે છે એ મોર ઓર લેસ ગવર્મેન્ટના અધિકારી હશે. એટલે આ ત્રણ કેટેગરીમાં, સેક્રેટરી, ઓફિસર્સ કે એમ્પ્લોયમાં, એ બધા ગવર્મેન્ટ સર્વન્ટ હશે, ક્લિયર છે. અને સેક્રેટરી છે એ આ બોર્ડ જે કાંઈ પણ નિર્ણય લે, ક્લિયર છે, એને લાગુ કરવાનું કામ બધું એનું હશે. મતલબ તમે એમ સમજી શકો કે ચીફ મિનિસ્ટર વર્સિસ ચીફ સેક્રેટરી. ચીફ મિનિસ્ટર પોલિટિકલ હેડ છે, ચીફ સેક્રેટરી આખા રાજ્યની અંદર સૌથી સિનિયર મોસ્ટ અધિકારી કહેવાય. યસ, એવું કંઈક કામ છે. ઓકે, હવે તો કે આ જે કંઈ પણ સેક્રેટરી, ઓફિસર્સ એ એમ્પ્લોય અપોઇન્ટ થયા છે, ક્લિયર છે, તો એમને કેટલી સેલેરી આપવામાં આવશે, ક્લિયર છે, કેટલું એલાઉન્સીસ ભથ્થું આપવામાં આવશે, એની જે સર્વિસ છે એની કન્ડિશન શું હશે, ટર્મ્સ શું હશે, એ બધી વસ્તુ, ક્લિયર છે, બોર્ડે પ્રિસ્ક્રાઇબ કર્યા અનુસાર રહેશે. ક્લિયર છે, બધી વસ્તુ બોર્ડે પ્રિસ્ક્રાઇબ કર્યા અનુસાર રહેશે, બોર્ડ દ્વારા પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબના રહેશે. ધેટ્સ ઓલ, કશું નથી. ઓકે, સેક્શન 20 જે વાત કરે છે મીટિંગ્સ ઓફ ધ બોર્ડ, 20(1), 2 અને 3 ત્રણ વસ્તુ છે જસ્ટ અહીંયા. પહેલું એવું કહે છે 20(1) કે ભાઈ બોર્ડની મીટિંગ ક્યાં મળશે. મીટિંગ જે છે એ ક્યાં એન્ડ ક્યારે મળશે. મીટિંગની પ્રોસિજર શું હશે, કાર્યરીતિ, પ્રોસિજર શું હશે. મીટિંગમાં જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે તો એની એક આખી પ્રોસિજર હોય, તો એ શું હશે. 20(2) એવું કહે છે કે મીટિંગ કોની અધ્યક્ષતામાં મળશે, પ્રિસાઇડિંગ ઓફિસર અધ્યક્ષતામાં મળશે. ઓકે, અને 20(3) એવું કહે છે કે મીટિંગમાં, બોર્ડની મીટિંગમાં તમામ નિર્ણયો મતદાનથી લેવાશે. 3 કીવર્ડ છે. એક, મીટિંગ ક્યાં અને ક્યારે, વેન એન્ડ વેર, એની પ્રોસિજર શું હશે. આ ત્રણેયનો જવાબ એક જ સ્ટાન્ડર્ડ છે, પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવા સમયે. કોની અધ્યક્ષતામાં, પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હશે, અને તમામ નિર્ણયો મતદાનથી લેવામાં આવશે. તો મતદાન જે છે એમાં મેજોરિટી શું હશે. ઓકે, 20(1)
કે ભાઈ બોર્ડની મીટિંગ ક્યાં અને ક્યારે મળશે, તો કે બોર્ડની મીટિંગ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવા સમયે અને પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવા સ્થળે મળશે. અને એ બોર્ડની મીટિંગમાં જે કંઈ પણ કામગીરી કરવાની છે, ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ, જે કંઈ પણ એક કામગીરી કરવાના છે, એ કામગીરી માટેની જે કાર્યરીતિ છે, પ્રોસિજર છે, ક્લિયર છે, એ પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની રહેશે. હવે પ્રિસ્ક્રાઇબ કર્યું છે મતલબ નિયમોમાં આવશે. આ કાયદા હેઠળના નિયમો સૌથી મોટા છે, પણ એમાં તમારે કોઈ ચિંતા કરવાની નથી. હું તમને હેન્ડ નોટ્સ આપી દઈશ, એટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એનાથી વિશેષ કશું યાદ રાખવાનું નથી. કંઈ છે નહીં, સિમ્પલી ગુજરાતીમાં લખીને આપી દઈશ અને તમે એને પ્રિન્ટ પણ કઢાવી શકશો. ક્લિયર છે? ન ખબર પડે ત્યાં મને પૂછી લેજો. ઓકે, હવે 20(2 કે ભાઈ બોર્ડની મીટિંગ છે, ક્લિયર છે, એના પ્રિસાઇડિંગ ઓફિસર પીઠાસીન અધિકારી. પ્રિસાઇડિંગ ઓફિસરનું એક્ઝેક્ટ ગુજરાતી થશે પીઠાસીન અધિકારી. માનો કે સંસદની અંદર તમે જોશો તો સંસદની બેઠકમાં એક વ્યક્તિ પ્રિસાઇડિંગ ઓફિસર હોય, લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભામાં રાજ્યસભાના ચેરમેન, વિધાનસભા હોય તો વિધાનસભાના સ્પીકર હોય, ક્લિયર છે, વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદના ચેરમેન. પણ તમે જોયું હશે કે લોકસભાની અંદર સ્પીકર ગેરહાજર હોય તો ડેપ્યુટી સ્પીકર આવે, ડેપ્યુટી સ્પીકર ગેરહાજર હોય તો પછી આગળની પ્રોસિજર અલગ છે. ક્લિયર છે? પેનલ ઓફ ચેરપર્સનમાંથી કોઈ વ્યક્તિ આવતા હોય છે, પણ એ બધું તમારે કોઈ જાણવાની જરૂર નથી. આપણે સિમ્પલી અહીંયા સમજો કે ભાઈ આ બોર્ડની મીટિંગ મળશે, એ કોની અધ્યક્ષતામાં મળશે, એના પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હશે, મતલબ કે ભાઈ બોર્ડનું આવું ટેબલ હોય ને સમજવા માટે, બરાબર છે, તો આવું ટેબલ હશે આમ, તો એક વ્યક્તિ અહીંયા બેઠા હશે, બાકી બધા અહીંયા બેઠા હશે. ક્લિયર છે? તો પ્રિસાઇડિંગ ઓફિસર એટલે શું, તો કે ભાઈ અહીંયા કોણ બેઠું હશે, આ પ્રિસાઇડિંગ ઓફિસર. ક્લિયર છે? યસ, બોર્ડ અને આટલું જ છે એવું સમજી લો. ક્લિયર છે? અહીંયા કાંઈ નથી, અહીંયા આવવા જવાનો રસ્તો છે, બસ પૂરી થઈ ગઈ વાત. ક્લિયર છે? તો અહીંયા કોણ બેઠું હશે એને કહેવાય પ્રિસાઇડિંગ ઓફિસર. હવે તમે નહીં ભૂલો ક્યારે. ક્લિયર છે? તો બોર્ડના જે ચેરમેન છે એની અધ્યક્ષતામાં, ક્લિયર છે, યસ, આ બોર્ડની મીટિંગ મળશે. પણ બોર્ડના ચેરમેન ગેરહાજર હોય તો કે ચેરમેન ગેરહાજર હોય ત્યારે ચેરમેને જે વ્યક્તિને નોમિનેટ કર્યા હશે કે ભાઈ હું ગેરહાજર હોય તો આ વ્યક્તિ બોર્ડના ચેરમેન એની અધ્યક્ષતામાં મીટિંગ મળશે. જનરલી બોર્ડના ચેરમેન જે હશે એની અધ્યક્ષતામાં મીટિંગ મળશે, પણ ચેરમેન ગેરહાજર હોય તો કે ચેરમેને જેને નોમિનેટ કર્યા હોય કે ભાઈ હું ગેરહાજર હોય અને મીટિંગ મળે તો આ વ્યક્તિ પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાશે. તો એ વ્યક્તિ પછી પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાશે. ચેરમેન ગેરહાજર છે ત્યારે માનો કે જે કોઈ પણ વ્યક્તિને નોમિનેટ કર્યા છે એ વ્યક્તિ ગેરહાજર હોય તો પછી બોર્ડની મીટિંગમાં હાજર રહેલા જે કંઈ પણ સભ્યો છે એમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરી અને પ્રિસાઇડિંગ ઓફિસર કહી દેવામાં આવે કે ભાઈ આજે ચેરમેન એ ગેરહાજર છે, એના દ્વારા નોમિનેટ કરવામાં આવેલા વ્યક્તિ એ ગેરહાજર છે, તો હવે ભાઈ સૌથી સિનિયર તો એ કે તમે છો ભૂપેન્દ્ર કાકા અથવા નીતિન કાકા અથવા વિજય મામા, જે કાંઈ પણ હોય તમે કે કાંઈ વાંધો નહીં અધ્યક્ષ બનો. ક્લિયર છે? યસ, નીતિન કાકા આપણા ફેવરિટ હતા હો ભાઈ, બરાબર. આજના દિવસે એમ સ્વેગ છે કાકાનો, બરાબર છે, નો ડાઉટ. થોડી ઘણી રાજનીતિ છે ભાઈ આમાં, ક્યારે કોનું શું થઈ જાય એ ખબર નહીં. ક્લિયર છે? બાકી હા, નીતિન કાકા આપણા ફેવરિટ હતા, એ ફાઇનલ. પેલા પત્રકારો પણ સીએમ પેલા આનંદીબેન ગયા, પછી વિજયભાઈ રૂપાણી આવી ગયા, પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા, તો બરાબર છે, લિટરલી પત્રકારો એટલા બધા નીકળતા હતા. નીતિનભાઈ તમારું શું કેવું છે? તો કાકા હાથ પકડીને લઈ ગયા કે આટલા બધા છે એમાં તને કે હું જ દેખાયો એ કે. ક્લિયર છે? ન કરવું જોઈએ. કદાચ કોઈ વ્યક્તિની સાથે આવું થયું હોય, મહેરબાની કરીને ન કરવું જોઈએ. ક્લિયર છે? સમય એ જ વસ્તુ તમને પણ પાછી આપે જ જ્યારે તમે કોઈને આવું કરો ત્યારે. ક્લિયર છે? એટલે મારા એક મિત્ર છે ને, બહુ નીતિન કાકાના બહુ પાક્કા ફેન હતા, ડાયટ ફેન છે આજના દિવસે પણ. એટલે આમ તો ન કહ્યું, જસ્ટ ખાલી પાર્ટ ઓફ જોક. મને કહે કે સાહેબ કે જેને કોઈએ નીતિન કાકાનું આવું કર્યું હશે ને એને બહુ પાપ લાગવાનું છે એ કે. મેં કીધું હશે, ચલો છોડો. મેં કીધું ઓકે. તો બોર્ડની મીટિંગ અધ્યક્ષતાની વાત થઈ ગઈ. હવે બોર્ડની મીટિંગમાં કાંઈ પણ નિર્ણય લેવાનો થાય તો જે કંઈ પણ નિર્ણય લેવાનો થશે એ બધા મતદાનથી લેવામાં આવશે, વોટિંગથી લેવામાં આવશે. અને વોટિંગ થાય તો હાજર રહી અને મતદાન કરનારાઓની બહુમતી, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. ક્લિયર છે? માનો કે બોર્ડની અંદર ટોટલ કેટલા થાય? 16 જણા થાય છે. ચેરમેન અને 15 સભ્યો અપોઇન્ટ કર્યા હોય રાજ્ય સરકારે. 16 જણા હોય જો, યસ, એક ચેરમેન પ્લસ
15 સભ્યો, 15 ને અપોઇન્ટ કર્યા છે, ટોટલ 16 જણા થયા. ઓકે, હવે 16 માંથી માનો કે 12 જ જણા હાજર છે. ક્લિયર? 16 માંથી માનો કે 12 જ જણા હાજર છે અને 12 માંથી 10 જ જણા મતદાન કરે છે. તો હવે મેજોરિટી કેટલી થાય? મેજોરિટી કેટલી થાય? તો કે ભાઈ 6 એ મેજોરિટી થઈ જાય. એકચ્યુઅલી આમ નહીં, આમ હોય છે. પ્રેઝન્ટ એન્ડ વોટિંગ +1. ક્લિયર છે? 16 જેટલા ટોટલ સભ્યો છે, એમાંથી માનો કે 12 જ જણા હાજર છે, 4 જણા ગેરહાજર છે, તો પ્રેઝન્ટ કેટલા થયા? બરાબર છે, 12 જણા. પણ વોટિંગ માનો કે 10 જણા જ કરે છે, તો આપણે શું કીધું? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, હાજર રહી અને મતદાન કર્યું હોય એવા સભ્યોની બહુમતી. 2 જણાએ મતદાન ન કર્યું કાંઈ, તો પછી કે 10 જણાએ મતદાન કર્યું ટોટલ, 10 માંથી ક્લિયર છે હાફ કરો એટલે 5 + 1 કરો એટલે ક્લિયર છે 6 એ બહુમતી થાય. પણ તમારે કોઈ એટલું જરૂરી નથી. બોર્ડને મિટિંગમાં તમામ નિર્ણયો મતદાનથી કરવામાં આવશે. ક્લિયર છે? અને યસ, મતદાન તો કેવું? હાજર રહી અને મતદાન કરનાર સભ્યોની બહુમતીથી. પણ માનો કે ટાઈ પડે તો? મેં કીધું એમ ટોટલ 16 જણા સભ્યો છે, 12 જણા હાજર રહે છે, 4 ગેરહાજર રહે છે, તો હાજર હોય જ મતદાન કરી શકે. હાજર રહે એમાંય 2 જણા મતદાન નથી કરતા, હા એવો નિયમ કરી શકે. ક્લિયર છે? એબસ્ટેન ફ્રોમ વોટિંગ એવું કહેવામાં આવે કે હું હાઈ નથી પાડતો, નાઈ નથી પાડતો. ક્લિયર છે? મત આપે જ નહીં. તો 10 જણા જ માનો કે મત આપ્યો, એમાં 5 પ્રસ્તાવની તરફેણમાં આપ્યો, 5 પ્રસ્તાવની વિરુદ્ધમાં આપ્યો, તો ટાઈ પડી. તો ટાઈ પડશે તો જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે મીટિંગના, ચેરમેન અથવા એની ગેરહાજરીમાં પેલો નોમિનેટેડ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે એને કાસ્ટિંગ વોટ મળે છે, ટાઈ મત મળે કે ભાઈ હા. હવે એને પૂછવામાં, તમે આ બે તરફ 5-5 થયા છે, તમે શું કહેશો? એ એમ કહેજો કે ભાઈ ના પ્રસ્તાવમાં આવું ન થવું જોઈએ, તો પછી પૂરું થઈ ગયું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ થઈ બોર્ડની મીટિંગની વાત. સેક્શન 21 નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, છતાંય કહી રહ્યો છું. એ એવું કહે છે કે બોર્ડ જે કંઈ પણ કામગીરી કરે એ કામગીરીમાં ક્લિયર છે કેટલીક બાબતોના આધાર પર એ કામગીરીને ગેરલાયક ગણી ન શકાય, એને ઇનવેલિડ ન ગણી શકાય, અમાન્ય ન ગણી શકાય. બોર્ડ જે કંઈ પણ કામગીરી કરી રહ્યો છે, બોર્ડની જે પ્રોસિડિંગ્સ છે, કાર્યરીતિ છે, એને 3 બાબતોને લઈ અને અમાન્ય, ઇનવેલિડ ગણી શકાય નહીં. પહેલામાં પહેલી વસ્તુ, બોર્ડમાં પદ ખાલી હોય કે પછી ગઠનમાં કંઈ ખામી છે, ગઠન જ કે ખોટી રીતે થયું છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ બોર્ડની અંદર એક ચેરમેન હોય અને સરકારે સમજવા માટે 15 ના બદલે 10 જ સભ્યો, 12 જ સભ્યો અપોઇન્ટ કર્યા છે. બરાબર છે? તો હવે એમ ન કહી શકો કે બોર્ડમાં તો 15 સભ્યો થવા જોઈએ અને બદલે 12 જ છે. પદ ખાલી હોય તો કાંઈ વાંધો નથી, એના આધાર પર કોઈ જ એટલે કોઈ, કે પછી બોર્ડનું ગઠન જ ખોટી રીતે થયું છે, એમાં ખામી છે. આ જનરલ ક્લોઝ છે, બધા કાયદામાં આવા ક્લોઝ હોય જ. એ સરકાર પોતાના સેફર સાઇડ માટે રાખતી હોય. બોર્ડના સભ્ય તરીકે કોઈ વ્યક્તિ નિયુક્ત કર્યો છે તો કે ભાઈ આની નિયુક્તિ ખોટી રીતે થઈ છે, આ લાયક નથી, નિયુક્ત કરવામાં આવ્યો છે, એવા આધાર પર બોર્ડની કામગીરીને અમાન્ય ન ગણી શકાય. કાં તો પછી બોર્ડની કામગીરીમાં કંઈ અનિયમિતતા હોય પણ આ અનિયમિતતા જે તે કેસ ઉપર, કેસની યોગ્યતા પર કોઈ અસર ન લાવતી હોય, કેસના મેરિટ ઉપર અસર ન થતી હોય, એ રીતે કદાચ કોઈ અનિયમિતતા હોય કે માનો કે ટાઈમ ટુ ટાઈમ મળ્યું ના હોય અથવા તો મળેલા હોય તો કોઈ કારણોસર નિર્ણય ન લઈ ગયો હોય, ક્લિયર છે, તો એને ગેરલાયક ઠરાવી શકાય નહીં. ક્લિયર છે? નોટ મચ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. આ એમસીક્યુ પણ હું માનું ત્યાં સુધી ન હોવો જોઈએ, ન પૂછાય, હું હટાવી દઈશ, ડોન્ટ વરી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ. સેક્શન 22 વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ આઈએમપી. અને 22 એક જ, એમાંય 22 કરવાની કોઈ જરૂર નથી. 22 મોસ્ટ આઈએમપી. શેની વાત કરે છે? 22 સેક્શન 22 ફંક્શન્સ ઓફ બોર્ડ, બોર્ડની કામગીરીની વાત કરે છે. 22 જે છે એ બોર્ડ કેવી કામગીરી કરશે એની વાત કરે છે. ઓકે, આ થઈ 22 ની વાત. 22 શેની વાત કરે છે? તો કે 22 અને 22 જે છે એ તમારે કામના નથી, મળવાના નથી, ડોન્ટ વરી. એવું કહે છે કે બોર્ડ લોકલ ઓથોરિટી, મતલબ મેં કીધું એમ પંચાયતથી લઈ જિલ્લા પંચાયત સુધી, ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે એમ્પ્લોયર જે છે એને
લોન કે સબસિડી આપી શકે? આઈ નહીં આવે, મતલબ આઈ નહીં આવે સ્પેલિંગમાં, સબસિડીમાં. અને બીજું છે આ બોર્ડ જે છે એ લોકલ ઓથોરિટી કે અન્ય કોઈ પણ એમ્પ્લોયરને ગ્રાન્ટ ઇન એડ આપી શકે. સહાયક ગ્રાન્ટ તમારે કરવાની જરૂર નથી. ક્લિયર છે? સિમ્પલી કોઈ પણ લોકલ ઓથોરિટી કે એમ્પ્લોયર રાજ્ય સરકારે મંજૂર કરી હોય એવી બિલ્ડિંગ વર્કર્સના કલ્યાણ માટેની યોજના લાગુ કરતું હોય. રાજ્ય સરકારે બિલ્ડિંગ વર્કર્સના કલ્યાણ માટેની યોજનાઓ ઘણી બધી લાગુ કરી હશે, વિવિધ પગલાઓ લેવાનું કીધું હશે. હવે કોઈ લોકલ ઓથોરિટી કે એમ્પ્લોયર આવા પગલાં લાગુ કરે છે, આવી યોજના લાગુ કરે છે, તો બોર્ડ એને કંઈક સબસિડી અથવા લોન આપી શકે. એ જ રીતે ક્લિયર છે કે ભાઈ માનો કે કોઈ લોકલ ઓથોરિટી અથવા એમ્પ્લોયર પોતાની જ રીતે બિલ્ડિંગ વર્કર્સના કલ્યાણ માટે સારી કામગીરી કરતા હોય, ક્લિયર છે, તો એને ગ્રાન્ટ ઇન એડ આપી શકે. લોન ને સબસિડી ક્યારે? તો કે રાજ્ય સરકારે જે યોજના લાગુ કરી હોય, રાજ્ય સરકારે જે પગલાઓ કીધા હોય એ બધા લાગુ કર્યા હોય તો લોન ને સબસિડી આપે. પોતાની રીતે સ્વૈચ્છિકથી જ કંઈક સારી કામગીરી કરી હોય અને બોર્ડને લાગે કે ના ના આ બાપડાઓ સારું કામ કરી રહ્યા છે, તો ગ્રાન્ટ ઇન એડ આપી શકે. ક્લિયર છે? કરવાની જરૂર નથી, મેં તમને કહી દીધું. હા, હવે મેઇન વાત 22(1) કે બોર્ડ કેવી કેવી કામગીરી કરી શકે. લોજિકલી અહીંયા વિચારો, બોર્ડ કેવી કેવી કામગીરી કરી શકતું હશે? તો બિલ્ડિંગ વર્કર્સ છે, મેં કીધું કે ભાઈ એને જીવનું જોખમ હોય, યસ, શારીરિક ઈજા થવાનું જોખમ હોય, તો કે માનો કે એને કોઈ અકસ્માત થયો હશે સાઇટ ઉપર અને વ્યક્તિને ઈજા થઈ છે, તો અકસ્માતના કિસ્સામાં એને સહાય આપશે. હા. પછી માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ એને પોતાને આ બિલ્ડિંગ વર્કર્સ છે એની જરૂરિયાત કોઈ મોટો બંગલો બનાવવાની કે એવી કોઈ નહીં હોય. એની જરૂરિયાત શું હશે કે ભાઈ એને પોતાને કોઈ બીમારી આવે તો બીમારીમાં સહયોગ થાય, પરિવારના કોઈ સભ્યને બીમારી આવી હોય તો એમાં સહયોગ મળે, એના બાળકોનું સારું શિક્ષણ થાય, એને નોર્મલી કોઈ ઘર-બર બનાવવું હોય તો એમાં સહાય મળે. ક્લિયર? 60 વર્ષ સુધી માનો કે સમજવા માટે 18 વર્ષે લાભાર્થી થઈ ગયો, 8-10 વર્ષ સુધી એને યોગદાન આપ્યું હોય તો કંઈક પેન્શન મળે. તો બોર્ડની કામગીરી આવી જ રહેશે. ક્લિયર છે? બોર્ડ કેવી કેવી કામગીરી કરી શકે? તો કે અકસ્માત થયો હોય ત્યારે લાભાર્થીને, હવે લાભાર્થી એટલે શું? લાભાર્થી એટલે બેનિફિશિયરી. અંડર સેક્શન 12 સબસેક્શન 4 હેઠળ બેનિફિશિયરી તરીકે રજીસ્ટર થયેલો કોણ? ફેક્ટરી વર્કર? ના ભાઈ, બિલ્ડિંગ વર્કર. ખ્યાલ આવી ગયો? ઓકે. 60 વર્ષ પૂરા કર્યા હોય એવા લાભાર્થીને કંઈક પેન્શનની રકમ ચૂકવે. ક્લિયર છે? એ પોતાને બિલ્ડિંગ વર્કર્સને પોતાને ઘર બનાવવું હોય, ક્લિયર છે, તો બોર્ડ જે છે એને લોન આપશે અથવા એડવાન્સ આપશે. લોન વર્સિસ એડવાન્સનો ડિફરન્સ શું છે હું તમને અગાઉ સમજાવી ચૂક્યો છું. ક્લિયર છે? મારે અત્યારે એને કંઈ સમજાવવાની જરૂર નથી. અને આ જે કંઈ પણ લોન આપવામાં આવી હોય કે એડવાન્સ આપવામાં આવ્યા હોય એ રકમ પ્રિસ્ક્રાઇબ કરેલ હોય, એનાથી વધુ ના હોવી જોઈએ. ક્લિયર છે? એવી શરતો સાથે હોવી જોઈએ. ઓબ્વિયસલી બિચારો બિલ્ડિંગ વર્કર્સ હશે એ બેંક આગળ જશે તો બેંકમાં તો એને બિચારાને કદાચ એવું બની શકે કે પાછો તરત મોકલી દે, ઘૂસવાય નહીં દે મેનેજરની કેબિનમાં. ક્લિયર છે? યસ. પણ બોર્ડ કહેશે કાંઈ વાંધો નહીં, અમે તને સબસિડાઇઝ રેટ ઉપર લોન આપીશું. પછી ગ્રુપ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવે. હવે તમે એક વસ્તુ વિચાર કરજો, ખેડૂત માટેની પાક વીમા યોજનાઓ છે, મુખ્યમંત્રી પાક વીમા યોજના, ક્લિયર છે, અથવા તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, આવી કદાચ નામ સાંભળ્યા હશે. તો આમાં ખેડૂત જે છે, ક્લિયર છે, એને કંઈક 2% કે એવું કંઈક પ્રીમિયમની રકમ ચૂકવવાની હોય છે. બાકીનું પ્રીમિયમ જે છે એ સરકાર ચૂકવતી હોય છે. આ તમે કદાચ સાંભળ્યું હશે. અથવા 100% પ્રીમિયમ સરકાર જ ચૂકવતી હોય, ખેડૂત વતી સરકાર વીમો લેતી હોય છે. તો આ વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડે જેટલા ખેડૂતો છે એમના વતી. યસ. તો એ સિમ્પલ એવું છે કે બિલ્ડિંગ વર્કર્સના અનુસંધાનમાં કોઈ ગ્રુપ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો કે આખા રાજ્યમાં જેટલા બી રજિસ્ટર્ડ થયેલા બેનિફિશિયરી છે એમનો અકસ્માત વીમો લીધો છે, તો એની પ્રીમિયમની સાથે સંકળાયેલી કોઈ રકમ હોય એની ચૂકવણી કરવાની થાય. ક્લિયર છે? ઓકે. કે જે બેનિફિશિયરી છે એના બાળકોના શિક્ષણ માટે કંઈક નાણાકીય સહાય આપશે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ મુજબની. માંદગી થઈ હોય એ જે તે વ્યક્તિને કોઈ બીમારી આવી હોય અથવા એના પર ડિપેન્ડન્ટ હોય, નિર્ભર હોય એવા કોઈ વ્યક્તિને માંદગી આવી હોય
તો એમાં મેડિકલ ખર્ચમાં સહાય આપશે, મેટર્નિટી બેનિફિટની રકમ ચૂકવશે. યાદ કરો, ફેક્ટરી વર્કર્સ ઇક્વલ ટુ, બરાબર છે, બિલ્ડિંગ વર્કર્સ. કાયદો બદલાઈ જશે. હવે મેં કીધું હતું, તમે ધીમે ધીમે જોઈ શકો. અને પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એવા બીજા કાંઈ પણ વેલફેર મેજર્સ, કલ્યાણકારી પગલાઓ અને ફેસિલિટીઝ આપશે. એમાં સુધારો બુધારો કરવાની જરૂર પડશે તો કરશે. દેટ્સ ઓલ. આ તો મેં ઓલરેડી કીધું એ. ઓકે, સેક્શન 23. સેક્શન 23ની અંદર ક્લિયર છે, સિમ્પલી એવું કહે છે કે ભાઈ કેન્દ્ર સરકારને ક્લિયર છે જરૂરી લાગે, ક્લિયર છે, તો કેન્દ્ર સરકાર આપણું જે વેલફેર બોર્ડ છે એને ગ્રાન્ટ અથવા લોન આપી શકે. કેન્દ્ર સરકારને ઉચિત જણાય એટલી રકમ, કેન્દ્ર સરકારને નેસેસરી જણાય એટલી રકમ કેન્દ્ર સરકાર આપણું જે સ્ટેટ લેવલનું વેલફેર બોર્ડ છે એને ગ્રાન્ટ સ્વરૂપે અથવા લોન સ્વરૂપે આપે. ગ્રાન્ટ એટલે એને પાછી રિટર્ન ના આપવાની હોય, લોન એટલે વ્યાજ સહિત પાછી આપવાની હોય. ક્લિયર છે, ગ્રાન્ટ અથવા લોન સ્વરૂપે ક્લિયર છે આપી શકે. પણ પ્રશ્ન એમ થાય કે કેન્દ્ર સરકારને ઈચ્છા પડે ને આપી દે એવું નહીં. સંસદ દ્વારા એપ્રોપ્રિએશન બિલ, વિનિયોગ ખરડો જે છે પસાર કરવો પડે. સંસદે વિનિયોગ ખરડો પસાર કરે, મંજૂરી આપે, પછી જ કેન્દ્ર સરકાર આવી લોન કે ગ્રાન્ટ ક્લિયર છે વેલફેર બોર્ડને આપી શકે. એકચ્યુઅલીમાં ભારતની અંદર ક્લિયર છે, લેટ સે ફોર એક્ઝામ્પલ, તમે ક્યારે વિચાર કર્યો કે સરકારને આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ એ ક્યાં જમા થતો હશે? સરકારને લોકો દ્વારા ટેક્સ ચૂકવવામાં આવતો હોય એ રકમ ક્યાં જતી હશે? કોઈ ખાતામાં તો જમા થતી હશે ને, ઓબ્વિયસલી. કોઈ યસ, હા. અને એ ખાતું જે છે ને એનું નામ છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. ફંડ ઓફ ઇન્ડિયા. રાજ્યનું એવું હોય, રાજ્યના ટેક્સમાંથી આવે. માનો કે સ્ટેટ જીએસટી આપો તો દરેક રાજ્યનું એક કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ હોય. ગુજરાતીમાં કહેવાય એને ભારતનું એકીકૃત ફંડ. ક્લિયર છે. ઘણી જગ્યાએ સંચિત નિધિ લખ્યું છે. આપણું કેવું છે કે ઇંગ્લિશનું ગુજરાતી કરવું હોય, ન ખબર પડે એટલે ઇંગ્લિશનું હિન્દી ગોતીએ. હિન્દી ગોતી લીધા પછી ઉપરથી લાઈન હટાવી દઈએ એટલે ક્લિયર છે, પૂરું થઈ ગયું વસ્તુ. એ ગુજરાતી થઈ ગયું. ના, એવું નથી. સંચિત નિધિ જે છે એ હિન્દી શબ્દ છે, ગુજરાતી શબ્દ છે ભારતનું એકીકૃત ફંડ. હવે બંધારણમાં એવી જોગવાઈ છે કે આમાંથી એક પણ રૂપિયો ઉપાડવો હોય ને, એક પણ રૂપિયો, ક્લિયર છે, ખર્ચ હેતુથી ઉપાડ કરવા માટે ક્લિયર છે સંસદની મંજૂરી જરૂરી છે. જરૂરી. હવે સંસદ મંજૂરી કઈ રીતે આપે? સંસદ આવી મંજૂરી કઈ રીતે આપે? કઈ રીતે મંજૂરી આપશે? તો એનો જવાબ છે કે ભાઈ કાયદો પસાર કરીને. ઓકે, કાયદો પસાર કરીને નહીં, ખરડો પસાર કરીને, બિલ. સંસદ જે છે એ જે તે ખરડો પસાર કરે, રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરે અને ક્લિયર છે પછી આગળ જતા એ બની જાય કાયદો. અને જે ખરડો પસાર કરવામાં આવે, ક્લિયર છે, એ ખરડાને કહેવામાં આવે છે એપ્રોપ્રિએશન બિલ, વિનિયોગ ખરડો. એપ્રોપ્રિએશન બિલ, વિનિયોગ ખરડો. ક્લિયર છે. આને લઈ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં મેં જે ડિસ્કશન કર્યું છે તમને એક પણ સોર્સની અંદર નહીં મળે. તમારે દિલ્હી જવું હોય, મેં મારા પોલિટીના કોર્સની અંદર આપ્યું છે, છોકરાઓને સમજાયું છે એકચ્યુઅલી જે તે ગ્રાન્ટ શું છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે. આના 2 લેક્ચર થયા છે ટોટલ. અલગ અલગ ખરડાઓની વાત કરે છે કે એપ્રોપ્રિએશન બિલ શું છે એને લઈ અને બીજી વાત. ક્લિયર છે. તો અહીંયા એક શબ્દ કર્યો, આફ્ટર ડ્યુ એપ્રોપ્રિએશન મેડ બાય પાર્લામેન્ટ બાય લો. આ એપ્રોપ્રિએશન શબ્દનો મિનિંગ આ થાય. આફ્ટર
ડ્યુ એપ્રોપ્રિએશન, બરાબર છે, આનો મિનિંગ આવો થાય. ક્લિયર છે? યસ. મારું કામ એવું નથી કે હું મિકેનિકલ ભણાવતો હોય, સિવિલ ભણાવતો હોય, ઇલેક્ટ્રિકલ ભણાવતો હોય, કેમિકલ ભણાવતો હોય, કમ્પ્યુટર સાયન્સ ભણાવતો હોય અને પછી હવે એની ભરતી આવે ને એ ભરતીમાં એક્ટ એન્ડ રૂલ્સ આવી જાય તો હું એક્ટ એન્ડ રૂલ્સ ભણાવવા માંડું. મારું કામ જ આ છે. ક્લિયર છે? એપ્રોપ્રિએશન બિલ, હજી હું તમને લખીને રાખું કે એપ્રોપ્રિએશન બિલ શું છે. આ તો મેં તમને બહુ બેઝિક માહિતી આપી છે, બહુ બેઝિક વસ્તુ કીધી. ક્લિયર? રાજ્ય સરકાર માટે એવું છે, રાજ્ય સરકાર કરતું એને પણ એપ્રોપ્રિએશન બિલ જ કહેવાય, પણ રાજ્યના એકીકૃત ફંડમાંથી થતું હોય. ક્લિયર છે? તો કેન્દ્ર સરકાર અને બીજી વસ્તુ, જ્યારે બજેટ પસાર થાય ને ત્યારે બજેટમાં આવું એપ્રોપ્રિએશન બિલ પસાર કરવામાં આવે. બજેટમાં મંજૂર થયેલ ખર્ચો સંચિત નિધિમાંથી ઉપાડવાનો થાય, એકીકૃત ફંડમાંથી ઉપાડવાનો થાય, ત્યારે પણ આ એપ્રોપ્રિએશન બિલ પસાર કરવાનું આવે. ક્લિયર છે? તો સંસદ મંજૂરી આપે પછી જ, સંસદ વિનિયોગ ખરડો એપ્રોપ્રિએશન બિલ પસાર કરે પછી જ, ક્લિયર છે, કેન્દ્ર સરકાર આપણા જે વેલફેર બોર્ડ છે એને કંઈ પણ ગ્રાન્ટ અથવા લોન આપી શકે. ઘણાને એમ થાય કે એપ્રોપ્રિએશનનો મિનિંગ શું છે, થોડું જરૂરી લાગ્યું એટલે સમજાવ્યું. બરાબર છે? ઓકે. હવે એપ્રોપ્રિએશનનું ગુજરાતી કરવા જશે ને પેલા તેનો કઈ મિનિંગ જ નહીં ખબર પડે. બરાબર છે? ઓકે. અને હું એવું માનું છું રોમન સૈની સર જે છે ને આઈએએસ હતા, અનએકેડમીની સ્થાપના કરી, એમને બહુ સરસ વસ્તુ કીધી છે કે કોઈ પણ વસ્તુ તમને સારી રીતે આવડતી હોય ને તો એને એક્સપ્રેસ કરવામાં, બીજાને સમજાવવામાં તમે સૌથી ઓછા વર્ડ્સનો ઉપયોગ કરી શકો. બરાબર? હાયર ધ અન્ડરસ્ટેન્ડિંગ, લોઅર ધ વર્ડ્સ, ઓર લેસર ધ વર્ડ, લોઅર નહીં, લેસર ધ વર્ડ્સ will be requiring to explain the things. એક્સપ્લેનેશન તમને પોતાની અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય. ક્લિયર છે? એપ્રોપ્રિએશન બિલની વાત કરું, હવે મેં પોતે ભણાવ્યું છે, ઓલરેડી કલાકનો લેક્ચર છે, બટ યસ આઈ કુડ ડેસિફર ઇટ. બરાબર છે? એટલે મેં તમને સમજાવી શકો. આ વસ્તુ તમે પણ યાદ રાખજો. કોઈ પણ વસ્તુને તમે સારામાં સારી રીતે સમજી લીધી હશે તો એને મનમાં બીજાને સમજાવતા હોય એવો ભાવ કરશો ને ત્યારે 2-3 મિનિટમાં સમજાવી શકો. ઇટ મીન્સ યુ હેવ ડન ઇટ ઇન અ રાઇટ મેનર, એપ્રોપ્રિએટ મેનર. ઓકે. બિલ્ડિંગ. ઓકે. હવે વાત કરીશું અગેન લેબર કોન્ફરન્સ. યાદ કરો, કાયદાની વાત કરી હતી, ભણી રહ્યા છીએ, વેલફેર બોર્ડની વાત કરી હતી, એની રચના આપણે કરી દીધી છે. હવે વાત કરીશું ફંડની. હવે વાત કરીશું ફંડની કે ભાઈ કીધું તું ને કે ભાઈ આ વેલફેર બોર્ડ છે એને કલ્યાણકારી કામગીરી કરવી હોય તો એક ફંડ પણ હોવું જોઈએ ને એની પાસે. પૈસા તો ક્યાંકથી. યસ. તો સેક્શન 24 આવી કંઈક વાત કરે છે. સેક્શન 24 શું કહે છે? તો કે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર ફંડ એન્ડ ઇટ્સ એપ્લિકેશન અને એનો ઉપયોગ. બેઝિકલી 24(1) શું વાત કરે છે? તો 24(1) જે છે એ એવું કહે છે કે ભાઈ ફંડની રચના, ફંડ, નિધિ અથવા તો ફંડનું ફંડ જ કહેશો. બરાબર? ફંડની રચના કરવાની. યસ. પ્લસ ફંડમાં રૂપિયો ક્યાંથી આવશે? ફંડની રચના કરવાની વાત કરે છે 24(1) અને સાથે સાથે ફંડમાં રૂપિયો ક્યાંથી આવશે એની વાત કરે છે. 24(2) જે છે એ સિમ્પલી એવું કહે છે કે ફંડનો રૂપિયો ક્યાં ખર્ચ થશે. ફંડનો રૂપિયો છે એ ક્યાં સ્પેન્ડ થશે. ક્લિયર છે? એની કંઈક વાત કરે છે. અને 24(3) શું વાત કરે છે? ઓકે. ઇમ્પોર્ટન્ટ છે, મારા ખુદથી ભૂલાઈ કેમ ગયું એ 5% ક્લોઝની વાત કરે છે. 5% કેપિંગ ક્લોઝ. કેપિંગ એટલે નિયંત્રણ લગાડવું કોઈ વસ્તુ ઉપર. સમજાવું છું શું છે. 5% કેપિંગ ક્લોઝની વાત કરે છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. ફંડની રચના કોણ કરતું હશે? ફંડની રચના રાજ્ય સરકાર નહીં, ભૂલતા નહીં. ફંડની રચના 24(1) એવું કહે છે કે ભાઈ બોર્ડ છે આપણું, જે તે રાજ્યનું
બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ જે છે એને ક્લિયર છે કે આવા ફંડની રચના કરવી પડશે. શું નામ છે ફંડનું? તો કે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વેલફેર ફંડ જે છે એની રચના કરવી પડશે. ભૂલતા નહીં, અહીંયા રાજ્ય સરકાર નહીં આવે. ક્લિયર છે? સ્ટેટ ગવર્મેન્ટ નહીં આવે. ઓપ્શન આપ્યો હશે, ક્લિયર છે? આ ભૂલતા નહીં, લખી ના માતા રાજ્ય સરકાર જ. બોર્ડની રચના રાજ્ય સરકારે કરવાની છે, ફંડની રચના એ જે તે આપણા બોર્ડે કરવાની છે. અને એ ફંડમાં રૂપિયો ક્યાંથી આવશે? તો મેઇનલી એના 3 સ્ત્રોત છે. એમાં પણ મેઇનલી તો 2 જ છે. એક કે ભાઈ કેન્દ્ર સરકાર સેક્શન 23 હેઠળ કંઈ પણ ગ્રાન્ટ અથવા લોન આપે છે તો એ રૂપિયા આ ફંડની અંદર જમા થશે. પછી બેનિફિશિયરી તરીકે રજીસ્ટર થયેલો બિલ્ડિંગ વર્કર્સ પર મંથ જે કંઈ પણ કોન્ટ્રીબ્યુશન આપે છે, ફંડની અંદર યોગદાન આપે છે, એ રૂપિયા જે છે એ આ ફંડમાં જમા થશે. ત્રીજું કે ભાઈ કેન્દ્ર સરકારે નક્કી કરેલા અધર સોર્સમાંથી જે કંઈ પણ બોર્ડને રકમ મળે છે, જે કંઈ પણ રૂપિયા બોર્ડને મળે છે, એ રૂપિયા જે છે એ પણ બોર્ડના આ ફંડમાં જમા થશે. ફંડની રચના બોર્ડ દ્વારા. ફંડમાં રૂપિયો ક્યાંથી આવશે? તો કે અંડર સેક્શન 23 કેન્દ્ર સરકાર સંસદે મંજૂરી આપ્યા પછી કોઈ પણ ગ્રાન્ટ અથવા લોન આપે તો એ રૂપિયા ફંડમાં જમા થશે. પર મંથ બેનિફિશિયરી તરીકે રજીસ્ટર થયેલો બિલ્ડિંગ વર્કર્સ કાંઈ કોન્ટ્રીબ્યુશન યોગદાન આપે છે તો એ રૂપિયા પણ અહીંયા જમા થશે. અને એ સિવાય કેન્દ્ર સરકારે જે બીજા સોર્સ કીધા છે અને એમાંથી કોઈ ફંડની રકમ આવે છે, ક્લિયર છે? તો એ બધી વસ્તુ. એમાં બીજા સોર્સ એટલે કદાચ કાલ સવારે કોઈ બિલ્ડરને એમ થાય કે મારે દાન કરવું છે, તો કોઈ પ્રોજેક્ટ ડેવલપરને એમ થાય કે મારે આમાં વર્કર્સના વેલફેર માટે રૂપિયા આપવા છે તો એ આપી શકે. આવી બધી વસ્તુઓ છે, પણ એ તમારે જાણવાની જરૂર નથી. ક્લિયર છે? ઓકે. ફંડની રકમ ક્યાં ખર્ચી શકાય? ફંડની રકમ ક્યાં ખર્ચી શકાય? તો પહેલું આપણે કીધું હતું સેક્શન 22 હેઠળ કે ભાઈ અકસ્માત વખતે તાત્કાલિક કંઈક સહયોગ આપે, બાળકના ભણતર માટે, ફેમિલી પોતે બીમાર હોય તો ફેમિલીમાં કોઈ બીમાર હોય ત્યારે મેડિકલ સહાય આપી શકે, ઘર કે પછી કાંઈ ઘર બનાવવું હોય તો લોન અથવા એડવાન્સ આપી શકે. ક્લિયર છે? 60 વર્ષ પછી એને કંઈક પેન્શન મળવા પાત્ર હોય તો એ આપી શકે. તો સેક્શન 22માં જે ઉદ્દેશ્યો કીધા છે એ તમામ ઉદ્દેશ્ય માટે આ ફંડની રકમ ખર્ચી શકાય. બીજો ક્યાં ખર્ચ કરી શકાય? તો યાદ કરો કે બોર્ડના જે સભ્યો છે, ક્લિયર છે? યસ, બોર્ડના ચેરમેન છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એને જે કાંઈ પગાર ભથ્થા ચૂકવવાના થાય, ક્લિયર છે, એમને કંઈ બીજું વળતર રેમ્યુનરેશન ચૂકવવાનું થાય તો એ રૂપિયા પણ આ ફંડમાંથી જ જશે. અને એ સિવાય કાયદા હેઠળ ઓથોરાઇઝ કરવામાં આવ્યા હોય એવા એ કોઈ બીજા પર્પઝ જે છે, એવી કોઈ કામગીરી છે, એના માટે પણ ફંડનો ખર્ચ કરી શકાય. હવે 5% ક્લોઝ. તમે એક વસ્તુ વિચાર કરો, રાજ્ય સરકાર છે, કોઈ પણ રાજ્યમાં, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ પણ હોય, બરાબર છે? હવે એ બધાને તો ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવી નથી શકતી. ક્લિયર છે? હા, એટલે હવે જે કોઈ વ્યક્તિને સંસદ અથવા ધારાસભ્ય ન બનાવી શક્યા હોય પછી એને એના દરજ્જા મુજબ આવા બોર્ડમાં ચેરમેન બેરમેન બનાવવામાં આવે. બહુ પ્રોમિનન્ટ પોલિટિશિયન હોય તો એને સારું બોર્ડ આપવામાં આવે. ક્લિયર છે? માનો કે તો નોર્મલ હોય તો એને પછી કંઈક બીજું આપવામાં આવે. ડિપેન્ડ કરે છે કે વ્યક્તિનો દરજ્જો કેવો છે. બીજી ચૂંટણીમાં જીતે નહીં તો કાંઈ નહીં, પણ હરવી શકે એમ હોય તો એને સારું બોર્ડ આપવામાં આવે. આ જનરલ આવું વસ્તુ. અને બોર્ડમાં એઝ અ ચેરમેન તરીકે એને પગાર ભથ્થા નહીં મળવાનું છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા જે ફંડના અંદર રૂપિયા આવે છે એ રૂપિયાનો ઉપયોગ ક્યાં થવો જોઈએ? આ બધા એને પગાર ભથ્થા ચૂકવવાના, આ બધાને બંગલા ને એવું બધું આપ્યું એઝ અ ચેરમેન તરીકે, તો એનો ખર્ચ એના માટે એ રૂપિયા ખર્ચાવા જોઈએ કે પછી આ બિલ્ડિંગ વર્કર્સના વેલફેર માટે પ્રાઇમલી ખર્ચાવા જોઈએ? ઓબ્વિયસલી વર્કર્સના વેલફેર માટે ખર્ચ થવા જોઈએ. તો અહીંયા સેક્શન 24(3) ની અંદર એક 5% કેપિંગ ક્લોઝ કરવામાં આવ્યો છે. મતલબ શું છે કે ભાઈ બોર્ડના ચેરમેનને કોઈ ચેરમેન, સભ્ય, એના કોઈ પણ સેક્રેટરી, કર્મચારી, આ બધાને જે કાંઈ પણ પગાર ભથ્થા કે વળતર રૂપે રકમ આપો છો, ચેરમેન, સભ્ય, સેક્રેટરી, અધિકારી કે કર્મચારી, એને પગાર ભથ્થા કે વળતર રૂપે કાંઈ રકમ આપો કે બીજા કાંઈ પણ વહીવટી ખર્ચાઓ થાય, વહીવટી ખર્ચા એટલે કે ભાઈ ટેબલ લીધું, સ્ટેશનરી લીધી, આ બધું, આ બે ભેગા કરતા જે કાંઈ પણ ખર્ચો આવે એ ખર્ચો બોર્ડે જે તે વર્ષમાં ખર્ચ કર્યા હશે એના 5%થી વધુ ન હોવો જોઈએ. બોર્ડનો જે કુલ ખર્ચ છે, ક્લિયર છે, જે તે વર્ષની અંદર એના 5%થી વધુ, ક્લિયર છે, આ પગાર ભથ્થા, વળતર અને વહીવટી ખર્ચાઓ ન હોવો જોઈએ. માનો કે બોર્ડે જે તે વર્ષની અંદર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો,
તો પછી એના જે ચેરમેન, સભ્યો, અધિકારીઓ આ બધાને જે કંઈ પણ પગાર ભથ્થું વળતર આપો છો, બીજા વહીવટી ખર્ચા કરો છો, એ 5 કરોડથી વધવા ન જોઈએ. નકર તો પછી શું થાય કે ચેરમેન સાહેબ જે છે એની ઘરે ટીવી મૂક્યું, ચેરમેન સાહેબ ઘરેની ઘરે એસી મૂક્યું, સભ્યોની ઘરે એસી મૂક્યા, તો આ બધા માટે નથી ભાઈ. ક્લિયર છે? તો જનરલી આવા ક્લોઝ મૂકવામાં આવતા હોય છે. ઓકે, 25 અને 26 વેરી ઇઝી છે. બોર્ડે એનું એક બજેટ તૈયાર કરવું પડશે અને બજેટ હંમેશા આવનારા વર્ષનું તૈયાર થાય, આ વર્ષની અંદર જ તૈયાર થઈ જાય. ક્લિયર છે? માનો કે 2024-25 નું બજેટ છે તો આપણે જોઈશું. ક્લિયર છે? એ વર્ષ શરૂ થાય 1 એપ્રિલથી વર્ષ શરૂ થતું હોય તો તમે જુઓ 2024નું 1 એપ્રિલે 2024 શરૂ થશે, પણ બજેટ તો આપણે 1 ફેબ્રુઆરી 2024માં જ કરી દઈએ છીએ. તો બજેટ હંમેશા એડવાન્સ જ તૈયાર થાય. અને બજેટમાં શું થાય તો કે હવે જે વર્ષ આવી રહ્યું છે એમાં અલગ અલગ ક્યાંથી આવક થશે અને ક્યાં ક્યાં ખર્ચ થશે, આવક અને ખર્ચનો હિસાબ હોય. એસ્ટિમેટ્સ ઓફ રિસિપ્ટ્સ એન્ડ એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર, એ જ વાત હોય. ક્લિયર છે? તો સિમ્પલી બોર્ડે પણ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવા ટાઈમની અંદર, એવા ટાઈમ પર ક્લિયર છે પછીના ફાઇનાન્શિયલ યરનું બજેટ જે છે એ તૈયાર કરવું પડશે. એમાં એ વિવિધ વિગતો લખશે કે ભાઈ આવનારા વર્ષમાં આટલા આટલા રૂપિયા અહીંથી આવશે, આટલા કેન્દ્ર સરકારમાંથી આવશે, આટલું યોગદાન આવશે, આટલા બીજી જગ્યાથી આવશે, બ્લા 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 બ્લા, અને આવી આવી જગ્યાએ ખર્ચ કરશું. એસ્ટિમેટ્સ ઓફ રિસિપ્ટ, રિસિપ્ટ એટલે આવક, ઇન્કમ, પણ ઇકોનોમિક્સની ભાષામાં ઇન્કમ અલગ પરિપ્રેક્ષમાં પ્રયોજાય છે. ક્લિયર? જેના માટે રિસિપ્ટ કહીએ છીએ બજેટની અંદર. ક્લિયર છે? રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ, ઇન્કમ નથી, ઇન્કમ કહેશો તો ચાલશે પણ સામાન્ય માણસની પરિભાષા થઈ જશે. તો એસ્ટિમેટ્સ ઓફ રિસિપ્ટ, એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર જે છે, ક્લિયર છે, એ સિમ્પલી શું થશે એની બજેટની અંદર હશે. અને બોર્ડે બજેટ તૈયાર કરી દીધું પછી એ બજેટને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેયને મોકલવું પડશે. ક્લિયર છે? બજેટ તૈયાર કરી દીધું, ક્લિયર છે, અને બજેટનું ફોર્મ એ પ્રિસ્ક્રાઇબ કર્યું એ મુજબનું હોવું જોઈએ અને કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને મોકલી દીધું. આ થઈ એડવાન્સની કામગીરી. હવે કે બોર્ડે ફાઇનાન્શિયલ યરની અંદર પાછળનું જે ફાઇનાન્શિયલ યર હોય, ક્લિયર છે, વર્ષ પૂરું થઈ જાય તો વર્ષ પૂરું થયા પછી કે પાછળના ફાઇનાન્શિયલ યરની અંદર પોતે જે કામગીરી કરી હોય, જે પગલાઓ લીધા હોય, ક્લિયર છે, એનો એક ફૂલ એકાઉન્ટ આપવું પડશે. સંપૂર્ણ હિસાબ કિતાબ જે છે એ રાખવો પડશે કે બોર્ડે આવી આવી કામગીરી કરી હતી, એમાં આટલા આટલા રૂપિયા ખર્ચ થયા હતા. આ બધાનો એક ફૂલ એકાઉન્ટ કરી અને એક વાર્ષિક અહેવાલ, એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવો પડશે. બોર્ડે દરેક નાણાકીય વર્ષ માટે, દરેક નાણાકીય વર્ષની અંદર, ક્લિયર છે, એક એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવો પડશે. જેમાં શું કે ભાઈ પાછળના પ્રીવિયસ ફાઇનાન્શિયલ યરની અંદર બોર્ડે કેવી કેવી કામગીરી કરી હતી, એની ઉપર કેટલો કેટલો ખર્ચ થયો છે, ક્લિયર છે, એનો એક એન્યુઅલ રિપોર્ટ આપવો પડશે. અને આ એન્યુઅલ રિપોર્ટ એમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને મોકલવો પડશે. સેક્શન 27 ઇન્ટરેસ્ટિંગ. ઓકે, શું વાત કરે છે તો એક લોજિક અહીંયા વિચારો જી તમે. આ જે રૂપિયા આવે છે એ રૂપિયા ક્યાંથી આવે છે? બોર્ડમાં ફંડમાં જે રૂપિયા આવે છે એ મેઇન 2 જગ્યાથી આવે. એક સંસદ મંજૂરી આપે છે, ભારતના સંચિત નિધિમાંથી રૂપિયા આવે છે. ક્લિયર છે? ઓકે, તો એ પબ્લિક મની થયા. હા, બીજા રૂપિયા ક્યાંથી આવ્યા? તો કે બીજા રૂપિયા બિલ્ડિંગ વર્કર્સ જે છે એ પોતાના પરસેવાની કમાણીમાંથી જે આવક કરે છે એમાંથી કંઈક યોગદાન આપે છે. યસ, તો આ રૂપિયા તો અલ્ટિમેટલી પબ્લિક મની થયા, પણ એમાં હવે ભ્રષ્ટાચાર થઈ જાય તો હાલે? નો જ ચાલે ને. યસ, એમાં ભ્રષ્ટાચાર થાય તો ચાલે નહીં. તો આ બધી વસ્તુ અટકાવવા માટે સેક્શન 27 છે. સેક્શન 27(1) શું કહે છે બેઝિકલી? સિમ્પલી જોઈએ તો લખવાની જરૂરિયાત નથી. સિમ્પલી સેક્શન 27 એવું કહે છે કે બોર્ડના જે એકાઉન્ટ છે, ખાતાઓ છે, એમના વિવિધ રેકોર્ડ્સ છે, ખર્ચાઓનો હિસાબ કિતાબ ને બધું, એ બધાની કે પ્રોપર જાળવણી કરવી પડશે. અને પ્રોપર જાળવણી એટલે એમને ઈચ્છા પડે એ રીતે નહીં. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ જે છે, કેગ સાથે પરામર્શ કર્યા પછી, ડિસ્કશન કર્યા પછી કેગ જે ફોર્મમાં કહે એ ફોર્મમાં એને એના એકાઉન્ટ તૈયાર કરવા પડશે. અને યસ, એ ફોર્મમાં એ બધા રેકોર્ડ જે છે એ જાળવવા પડશે. બેઝિકલી એના જે કંઈ પણ ખાતાઓમાંથી રૂપિયાઓનો ખર્ચ થયો છે એ, ક્લિયર છે, ક્યાંથી કેટલા રૂપિયા આવ્યા, એ આ બધી વિગતોનું એક વાર્ષિક સ્ટેટમેન્ટ, એન્યુઅલ સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડશે. અને એ કેગ કે એ ફોર્મની અંદર તૈયાર કરવું પડશે. ક્લિયર છે? નોટ મચ ઇમ્પોર્ટન્ટ. સબસેક્શન 3 શું કહે છે? સબસેક્શન 3 એવું કહે છે, હવે તમે સમજો, આ બધા પબ્લિક મની છે,
આ કોઈ વ્યક્તિના પ્રાઇવેટ મની નથી, પબ્લિક મની છે. તો ક્યાં ખર્ચ થયા છે એ જોવું પડશે, અને જે ખર્ચ થયા છે એ પ્રોપર રીતે ખર્ચ થયા છે, એ ખોટી રીતે ખર્ચ નથી થયા. ટેન્ડર મંગાવવામાં આવ્યું હોય, ટેન્ડરની અંદર 100 રૂપિયાની વસ્તુને 1000 રૂપિયા ખરીદવામાં આવી હોય તો એ ભ્રષ્ટાચાર જ કહેવાય. તો આવું ન થાય એ ચેક કરવા માટે શું, અથવા તો આવું નથી થયું એ જોવા માટે તો કે આ જે ખાતાઓ તૈયાર કર્યા છે 27(1) મુજબ એ ખાતાઓની ઓડિટ કરાવવી પડશે. ઓડિટર ચેક કરશે કે ભાઈ હા આટલું આટલું સ્ટેશનરી લીધી છે, હવે પેન્સિલ જે છે 45 રૂપિયાની લેવામાં આવી હોય, ઇટ મીન્સ પેન્સિલ 5 રૂપિયાની જેને 45 ખરીદવામાં આવી છે, મતલબ ક્યાંક ગાંધી ફાળો થયો છે. ક્લિયર થયો? ક્લિયર. તો સિમ્પલ એવું કહે છે કે આ જે બોર્ડના ખાતાઓ છે એની ઓડિટ કોના દ્વારા કરવામાં આવશે? કેગ દ્વારા કરવામાં આવશે. બોર્ડના ખાતાઓની ઓડિટનું કામ જ એ છે કે જે તે ખર્ચ થયો છે એ ખરેખર ઉચિત રીતે થયો છે કે નહીં, અને જો ઉચિત રીતે થયો છે તો યસ એના અનુસંધાનમાં એ અહેવાલ લખશે. ઉચિત રીતે નથી થયો તો એ લખશે કે આ 45 રૂપિયાની પેન્સિલ જે ખરીદવામાં આવી છે એની માર્કેટ વેલ્યુ 5 રૂપિયા જ છે. ઓડિટર એના અહેવાલમાં લખશે. તો 27(1) ખાતાઓ અને રેકોર્ડ જે છે એની જાળવણી કરવી પડશે. વાર્ષિક સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડશે, અને આ સ્ટેટમેન્ટ કેગે કીધું હોય એ ફોર્મમાં કરવું પડશે. બોર્ડના ખાતાઓની ઓડિટ જે છે અન્વેષણ કેગ દ્વારા કરવામાં આવશે, અને એ ઓડિટનો જે કંઈ પણ ખર્ચ થાય એ બોર્ડે ચૂકવવો પડશે. સબ સેક્શન 2. ઘણાને એમ હતું કે સાહેબ ગુલ્લી કેમ મારી ગયા? ક્લિયર છે? નથી એવું. હવે તમે એક વસ્તુ વિચાર કરો, કેગ વાળા વ્યક્તિ કોઈ આવે આ ખાતાની ઓડિટ કરવા, અને પછી આ વેલફેર બોર્ડે કંઈક આવું કંઈક કર્યું હોય અને એમ કે ના ના આવો રેકોર્ડ અમારી પાસે નથી ને અમે નહીં આપીએ ને એવી આનાકાની કરે તો ચાલે નહીં. તો સિમ્પલી સબસેક્શન 2 એવું કહે છે કે કેગને ભારત સરકારના ખાતાઓના ઓડિટ કરવા માટેની જે સત્તા મળી છે, જે વિશેષાધિકારો મળ્યા છે, પાવર્સ એન્ડ પ્રિવિલેજીસ મળ્યા છે. ક્લિયર છે? શું કીધું કે ભાઈ કેગને ભારત સરકારના ખાતાઓ જે છે, ક્લિયર છે, ભારત સરકારના એકાઉન્ટની ઓડિટ કરવા માટેની જે સત્તાઓ, જે પાવર્સ, જે અધિકારો, જે પ્રિવિલેજીસ, વિશેષાધિકારો મળ્યા છે એ તમામ સત્તા, પાવર્સ, પ્રિવિલેજીસ જે છે એ આ જે આપણું ફંડ છે એની ઓડિટ કરતી વખતે મળ્યા હશે. મતલબ હા હો ભાઈ, કેગ એમ કે ભારત સરકારને આ ફાઇલ આપી દો એટલે ભારત સરકારે આપવી જ પડે, ત્યાં પછી કાંઈ ન હાલે. એમ કીધું કે આ રફાલની ફાઇલ જોઈએ છે એટલે રફાલની ફાઇલ દેવી પડે. એમ કે ભાઈ ડ્રોન ખરીદા છે એની ફાઇલ દઈ દો એટલે દેવી પડે. ક્લિયર છે? યસ. તો કે ભારત સરકારના ખાતાઓનું ઓડિટ કરવા માટે જે સત્તા મળી છે બધી સત્તા અહીંયા ફંડને કહે છે કે લાવો પેલી ફાઇલ પેન્સિલ વાળી, લાવો પેલા એસી વાળી ફાઇલ. હા, અને ઓડિટર્સ પછી એમાં લખશે કે આ રૂપિયા ખોટી જગ્યા એટલા ખર્ચ થયા છે, આ રૂપિયા નહોતા ખર્ચ થવા જોઈતા. પછી હવે ઓડિટર સાથે જે કંઈ પણ હોય એ થાય. ક્લિયર છે? ઓકે. હવે ઓડિટ થાય ખાતા, પછી ઓડિટ થયેલા ખાતાનો હિસાબ કિતાબ, અને ઓડિટરે જે અહેવાલ આપ્યો છે કે હા અહીંયા આટલા રૂપિયા ખોટી રીતે ખર્ચ થયા છે, અહીંયા બરાબર ખર્ચ થયો છે, ઓડિટરનો અહેવાલ અને ઓડિટ થયેલા ખાતા બંને રાજ્ય સરકારને મોકલવા પડશે. જુઓ, બજેટ અને એન્યુઅલ રિપોર્ટ બોર્ડે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બંનેને મોકલવો પડશે, પણ ઓડિટ થયેલા ખાતાઓ અને ઓડિટર્સનો જે રિપોર્ટ છે એ ખાતાઓને લઈને એ માત્ર એમને રાજ્ય સરકારને મોકલવો પડશે. અને રાજ્ય સરકાર પાસે આવો રિપોર્ટ આવે એટલે રાજ્ય સરકારે વહેલી તકે એ રિપોર્ટ રાજ્ય વિધાન મંડળ સમક્ષ મૂકવો પડશે. વિધાનસભા હોય તો ખાલી વિધાનસભા, વિધાનસભા વિધાન પરિષદ હોય તો વિધાનસભા વિધાન પરિષદ બંને સમક્ષ મૂકવો પડશે. અહીંયા તમારું આ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ક્લિયર છે, પૂરું થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.